શ્રી કૃષ્ણ, રાધે રાધે, સુપ્રભાત. કેમ છો બધાય? ઘણા બધા વખતે આજે આપણે મળીએ છીએ. બ્લોગ ઘણા બધા વખતથી બંધ હતો. જો વરસાદ આખી રાત અહીંયા અરે ઝીણા જો છે, ચાલુ જ છે. આમ તો છાંટા ન કહેવાય, વરસાદ જ આવે છે. બરાબર, ઉપરથી આખું છલકાઈને નીચે આવે છે પાણી અગાસીમાંથી. ધોવાનું બાકી છો, જોતાની હજી સવાર પડી જ, મારે ધોવાનું બાકી. ભગવાનના દર્શન કરાવીએ છીએ આપણે બ્લોગની અંદર, પણ આ બ્લોગની અંદર આપણે અમારું મંદિર બંધ, અંગત કારણસર મંદિર બંધ છે. વાગ્યા 8 અને બસ વરસાદ મસ્ત મસ્ત આવે છે. કામની શરૂઆત હજી કરવાની છે. જેની સાને આજે એક્ઝામ હતી, પણ આખી રાત વરસાદ હતો, એને કારણે સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો કે એક્ઝામ આવતીકાલે લેશે સ્કૂલના ટાઈમ દરમિયાન. અમે આજે રવિવાર છે. રાજકોટમાં તો અમે બધી જગ્યાએ તો ઘણો સારો વરસાદ આવ્યો છે. અમારે એ પ્રમાણમાં કાંઈ કહેવાય જ નહીં. ઘણો અંધાર્યો છે આમ જુઓ તો, અને આમ જુઓ તો જુલાઈ અડધો જવા આવ્યો કહેવાય, તો એ નથી આવતો વરસાદ. હવે કાંઈ કહી ન શકાય એમાં તો. સહી અંધાર્યો તો બહુ છે. જો ગઈકાલે રાત આખી હતો વરસાદ, અને અહીંયા કેવું રે એના ટેવ પલના ઘોડા ઉપર કપ મૂક્યો છે. જોવે છે, હું બ્લોગમાં બતાડું છું એટલે. પણ જો એ માણસના કરતું જો તમે, સવારના પોરમાં ઉગતા વેત આ ભગવાનના નામ હોય મોઢામાં, બાકી છે. જો ન મૂકી શકે અમુક માણસ, એવું હોય. બસ જો વિડીયો બનાવ્યા, એક ઇન્સ્ટાગ્રામમાં, 3 વિડીયો યુટ્યુબમાં બનાવ્યા, ફેસબુકમાં એક બનાવ્યું, 5 વિડીયો બનાવ્યા. વાગે છે 10:30 અને જો અહીંયા કેટલું સરસ વાતાવરણ છે. વરસાદ તો રહી ગયો છે, પણ અંધાર્યો છે, જે જરૂરી છે આવવું. જીની સાને તો રજા છે, એના પપ્પાને આજે ચાલુ છે ઓફિસ, રવિવાર છે તો, એટલે એ ઓફિસે ગયા છે. અને મેડમ સૂતા જો આજ મેં કીધું ભલે આરામ કરે, રવિવાર છે. મેં કીધું એ પ્રમાણે આજે એને એક્ઝામ નહોતી વરસાદને કારણે. પણ બસ હવે એને જ ઉઠાડવા આવી છું. 10:30 થયા, એને ઉઠાડું જરાક. એવરગ્રીન અમે મા દીકરી જો તારક મહેતા જોવા બેઠા છીએ. અમારું તારક મહેતા વગર તો અમને જીવ ન હાલે. વાગે છે 1:15 અને અત્યારે જો બહાર ફળિયામાં તો સુકાઈ ગયું છે. એવો છે જે થોડા ઘણા છટા આવ્યા હતા. એ કુકરમાં અમારી રસોઈ થાય છે, એને કપડાં ફેરવા મૂક્યા જીની સાહેબ. પછી થઈ જાય એટલે એક ઘાણ કપડાનો ફરી ગયો હશે 1:30 વાગે, રસોઈનું થઈ ગયું હશે. અત્યારે ગારા ખૂંદતા ક્યાં છોકરીને મોકલવી, એટલે હું બસ જાઉં છું. એના માટે 1-2 પડીકા નાસ્તાના લેતી આવું અને છાશ લેતી આવું. છાશ નથી, ગઈકાલે છાશ વગર જમ્યા હતા. તું છે હાલ 5:05 થઈ છે. મમ્મીને ત્યાં જવાનું છે. આ કપડાં અંદર સૂકવ્યા ચોમાસાને કારણે. મમ્મીને ત્યાં જવાનું છે આજ રાતના, તો સામાન પેક કરું છું. તો જો કેટલી જાતના સામાન મારે લઈ જવાના હોય એ બતાડું. આ એઝ એન ઇન્ફ્લુએન્સર મારું બધું લિપસ્ટિક્સ ને આ કળીઓ ને આની અંદર તો છે જ, હમણાં હું કાઢું છું. અને બાકી મમ્મીને ત્યાં ગયા વીકમાં ગયા હતા, એટલે ત્યાં પડ્યું છે મોટા ભાગનું, પણ તો અહીંથી લઈ જવાનું થાય છે અત્યારે. એટલે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માટેનો સામાન, પ્લસ આ હું બિઝનેસ રન કરું છું. આ એની ડાયરીઓ બધી, ચોપડાઓ એના, આ બધા એના ચોપડાઓ ને એ છે. અને આ પાસબુક, ચેકબુક મારે નોકરી કરું છું ત્યાં મારે જમા કરાવવાની છે. ટીચર તરીકે હું સ્કૂલમાં નોકરી કરું છું, જે આપણે બધાને ખ્યાલ છે.
3 રીતનો સામાન છે. અને એક હ્યુમન બિંગ તો છું જ, એટલે આ તો હોય જ બધાને. સોફ્રામાઇસિન છે કે નાની મોટી મેડિકલ નીડનું કાંઈ પણ હોય તો હ્યુમન બિંગ તરીકેનો સામાન તો હોવાનો છે. અને એક મા તરીકે જે કાંઈ પણ જોતું હોય જીનિસા એનો સામાન પેક કરતી હતી ઉપર, એનું ફેસ બતાડું. એથી એનું જરૂરી બધું લેવા આવી છે. તો મેં ને જીનું અહીંયા બધું સાફ કર્યું. આ તો કચરા ટોપલી છે, બરાબર. અહીંયા ગોળીમાં બધું નાખી દીધું. ઓલું જો આ ઓલું કલર દેખાય ને, રેડ કલર, એ કલર અમે લોકો હોળી રમ્યા હતા ને એનો કલર હજી નથી ગયો. જો ફળિયામાં ત્યાં ગેરુનો કલર છે. અત્યારે બસ હું હવે નીચે આવી, કામ પતાવીને થોડીક વાર ઉપર આરામ કરતા હતા ઊંઝીની સાઈડ. એટલે આમ તો આરામનું તો નામ હોય, બાકી હું તમારું વર્ક કરતી હતી ઇન્સ્ટાગ્રામનું બધું, અને મારું બિઝનેસનું વર્ક બધું હાલતું હોય. વર્ક અલગ અલગ છે. અત્યારે 7:30. જીનિસા માથે નાવા ગઈ છે. દીવા એના પપ્પા આવે ને તો દીવાબત્તી કરવા છે. એ આવે ત્યાં એ નાશે અને હું કરીશ રસોઈની શરૂઆત. અહીંયા જો વરસાદને કરા સૂકવ્યા છે, અહીંયા સૂકવ્યા છે. એટલે અમુક મારું જો આ બંડી છે, પછી અહીંયાથી ઓલું ટોપ દેખાય ને એ છે, ને આ લેગીસ છે, એ મારે ભેગા લઈ જવાના છે મમ્મીને ત્યાં. સામાન છે મારા લંચ બોક્સ મારા સ્કૂલમાં જોઈને, એટલે આ નીકળવા ટાણે પહેરવાના કપડાં. આ મારી દીકરીનો સામાન. ઓલું છે ને મારી માસીની દીકરીની રિંગ સેરેમની છે, એની માટે ભેગા લેવાના જીરા. અને જો મારી ગેસને સાફ કર્યું. આજ ઘસી ઘસીને કેવો પડછાયો પડે છે, હું દેખાઉં છું એટલો પડછાયો પડે છે, એટલી સફાઈ કરી. અહીંયા જો કરશો કેવો ચમકે છે. દર 15 દિવસના રવિવારે થોડીક દિવાળી કાઢીએ અમે. બસ જો 7:30 ફરીથી બતાડું તમને. તો દીવા હમણાં કરશે. જીનિસમાં થઈને એને આવે છે, એના પપ્પા આવે એ પહેલાં. અને હું બસ ત્યાં ભાત મૂકી દઉં, જમવાની તૈયારી કરી દઉં. રોટલીનો લોટ બાંધી લીધો છે, એમાંથી બને તો રોટલી કરી નાખું, એટલે શાક જ રહે. ગેસમાંથી જો હજી પાણી નથી સુકાણું, ગેસની અંદરથી જો ધીરે ધીરે જગી જશે ગેસ. ભાત મૂક્યા જો, રોટલીનો લોટ હવે આની અંદર આર્યો ત્રાસ રાખ્યો. રોટલીનો લોટ જરાક નોર્મલ ટેમ્પરેચરમાં આવે ને એટલે એને ટૂંપું અને બાંધું. રોટલીનો લોટ સરખો ટૂંપીને, એટલે બાંધેલો જ છે પડતો હોય. પછી રોટલી માંડું. ત્યારે પપ્પા 8:15 આવે ને ત્યાં શાક સિવાય બધું પતી ગયું હોય. ને મમ્મીને ત્યાં શું છે, સમયસર પછી જમીને અમારે આવે એટલે ઘણું કામ છે. દીવાને એ કરશે, પીવાનું પાણી જગમાં લેવા જવું પડે છે અમારે, એ લઈ આવશે. શાક લઈ આવે એટલે શાક બનશે. પછી જમીને ઠામને એ ઘસવાનું છે. આટલાક ભાત વધેલા પડ્યા ફ્રીજમાં, એ ફેંકવાના છે, એટલે ઠામ નહીં ઘસાઈ જાય. ઠામ ઘસ્યા વગર તો જવાય નહીં ને, એમને રાખીને થોડું વયું જવાય. અને બસ પછી થોડુંક પાણી ઉપર. અમારે પાણી ઉપર તમને લોકોને ખબર જ છે, જે રેગ્યુલર બ્લોગ જોતા હશે એને ખબર હશે કે ભાઈ પાણી ઉપર અમારે ટ્યુબ પકડવા જવી પડે છે. એટલે પાણી થોડુંક જેની સાથે ચડાવ્યું હતું, પણ મેં કીધું પપ્પા આવશે ને રાતના પછી પાછું ચડાવશે. અને છોકરી બિચારી નવરું રહીને એમ પપ્પાએ કહી ગયા હતા હું આવીને ચડાવીશ. વયું ગયું એટલે છોકરીને થોડીક પાણી ચડાવવું હતું, થોડીક વાર તો મોકલાવી પડી ઉપર. બસ એટલે પછી ઉપર પાણી ચડાવશે. એમાં કપડાં સુકાઈ ગયેલા. આ જો પંખો સાફ કર્યો હતો તો એટલે જીવીસા નાવા ગઈ છે. હું હમણાં થોડુંક આ સરાળે ચડાવીને નાવા જ જાઉં છું, કેમ કે નાયા વગર તો રસોઈ ન કરાય. સવારે નાયા હોય પણ તોય 2 ટાઈમ દીવાટાને 2 ટાઈમ નાવાની આદત છે. અહીંયા એવી રીતે છે. મારે સાસરીમાં જન્મથી પિયરમાં મારે એમ જ ઉછરી છું, મારા મોસાળમાં એમ હતું. એટલે જીનિસાબેને પપ્પા આવીને દીવા કરી પહેલાં નાવા ગયા ને હું હમણાં નાહી લઈશ. અને પછી ઓલા સુકાઈ ગયેલા કપડાં છે બધી, મારો યુનિફોર્મ ને એના પપ્પા એનો સામાન પેક કરશે. એટલે આમ જુઓ તો
7:30 થયા છે ને, 7 થી 8, 9 ને 10, 3 કલાકમાં 30 કામ છે એ કરતી થાઉં. પછી આ વરસાદના ઠેકાણા નહીં, જો અત્યારે અંધારો છે. અત્યારે ઋતુ છે તો આવવાનું તો છે જ, વરસાદ સ્વાભાવિક છે. અને મને તો વરસાદની ઋતુ બહુ ગમે. અને પછી લાઇટના ઠેકાણા ન હોય એટલે બધું સમયસર પતી જાય એટલું વધારે સારું. મમ્મીનું ઘર અમારા ઘરથી ખાસું આગું થાય છે. જે રાજકોટમાં રહેતા હશે કે રાજકોટને ઓળખતા હશે, આવેલા કે હશે કોઈ રાજકોટ જાણતા હશે, રાજકોટનું ભૌગોલિક વિસ્તાર એને ખબર હશે. અમે માધાપર ચોકડી પાસે રહીએ છીએ અને મારા મધર એરપોર્ટની જૂના એરપોર્ટની આગળ રહે છે. એટલે આમાં ભાત છે, આ ગોળ એના પપ્પાને ટેવ છે ગોળની. ગોળ આ બરફનું પાણી કરવા માટે. આમાં છાશ છે, હું આ શાક થાય છે અને રોટલી જીની સાથે ચોપડે છે. બરાબર, શાકની સીટી વાગી જાય ત્યાં પપ્પાને સામાન પેક કરવાનો બાકી હતો એ કરે છે એનો. વાગે છે 9:45. મમ્મીને ત્યાં જવાનું છે એટલે હવે ટપોટપ બધું દોડાદોડીમાં બધું વર્ક હશે. એટલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય આટકેશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મહાકાલ. મંદિરના દર્શન કરાવવાના બાકી છે, કરાવી લઉં. રાધે રાધે.